હેલો ડિયર પબ્લિક, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે છે 27 તારીખ અને બહુ જ ઉતાવળ છે ભાઈ. પોણા 10 થઈ ગયા છે અને મારા 10 વાગે અપોઇન્ટમેન્ટ છે. તો મળીએ ડાયરેક્ટ સ્ટુડિયોએ. તો શોપ ઉપર આવી ગયા છે. 10 વાગવામાં 5 મિનિટ વાર છે. ક્લાયન્ટનો ફોન આવી ગયો છે, એ 10 વાગ્યા પછી આવશે. તો ફટાફટ આપણે ક્લિનિંગ વિનિંગ કરીને માતાજીની દીવાબત્તી કરી દઈએ અને આવીએ એટલે ફટાફટ એમનું ટેટુ બનાવીએ. તો વ્લોગમાં બને રહેજો. અને વાળો વ્લોગ ના જોયો તો ફટાફટથી જોઈ આવજો. બહુ જ જોરદાર મજા આવવાની છે. થોડું બી સ્કીપ ના કરતા, નકર મુમેન્ટ તમને નહીં મજા આવે જોવાની. તો એ મુમેન્ટો બધી જે જોવાની બાકી મજા આવી જશે. તો વ્લોગમાં બને રહો ને જી આવો આબુ રોડ વાળો, માઉન્ટ આબુ વાળો વ્લોગ જોવા. શું વાગી ગયા છે 10:30 અને સ્મોલ ટેટુ અપોઇન્ટમેન્ટ હતી. સર ને મેડમ આવી ગયા છે. તો સ્ટેન્સિલ થઈ ગઈ છે રેડી. મેડમ તમે રેડી? રેડી બ્રધર? રેડી. તો ફાઇનલ રિઝલ્ટ માટે બન્યા રહેજો વ્લોગમાં. સો વાગ્યા છે 11:30 ટેટુ ફિનિશ. આનું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો. કેવું લાગ્યું બેન? બહુ મસ્ત બની છે. થોડો અવાજ વધારો ને. બહુ મસ્ત બન્યું છે ભાઈ સચિન રેડી? હા રેડી. કમ્પ્લીટ છે ને? ઓકે. સ્ટુડિયો વિડિયો રેડી? હા બહુ મસ્ત. બહુ મસ્ત ને? કામ ગમ્યું ને ભાઈ? હા ઓકે. તો એક ગૂગલમાં રિવ્યૂ કરી દેજો. ઓકે. અને ટેટુ તમને બી કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો ને. હે મારા બંકા આવી ગયા તમે બ્લોગ જોયો? વાગ્યા છે 12 ને આપણે પાછળ એક નેની એવી બહાર એવી કેટ હતી તે આપણે લેતા આવ્યા છીએ ને અંદર જતી રહી છે. જબ્બર નોકે મારે ને બચકું એ ભર્યું જો. એ ટાઈમમાં કીધું હું પાડ અહીં આગળ એક દોત માર્યો હો અને એક અહીંયા માર્યો. ઓનાઈ કોઈ થાય નહીં ને? ભલે આ ઓડિયન્સ ને ખબર હશે. ભાઈ કોઈ થાય આનાથી જબ્બર ફાડી નાખ્યું હો ભાઈ. બિલાડી ના પકડાય. કોઈને તો બ્લોગમાં બન્યા રહો. જોઈએ હવે અત્યારે તો જવાય તો જઈશું. બિલાડીને પીવડાવવા દૂધ આવી ગયું છે ભાઈ. એક્સપેરિમેન્ટ. તાજા લાવે? આ લાલ શક્તિ લાવે. શક્તિ દે. બરાબર છૂટક નહીં. છૂટક નહીં તો કેવું દૂધ બેન કરી શું જાય? હું એ જ બોલવાનો. આઈ જા બહાર આઈ જા. દૂધ કાય અને બીવા હે આપણા અહીંયા. દૂધ. અરે બધા આખે વાઘ જેવા છે. બીવા હે આપણા અહીં. થોડું દૂધ પી. અને આ જો દૂધ પી થોડું. દૂધ ના પીવાય યાર. जुगाड़ करो इन्हें पीवड़ा दूध. ओह। वाह रे तेरी जिंदगी क्या जुगाड़ किया रे. ठंडू લુક લેતો ના આ તો પિંચે કોફી. शॉट आलो बड़ा शॉट आलो આપણે हाँ કોલ્ડ ડ્રિંક પી લે ને. बस ले बहु ना काढ़े બધું નહીં પીવો તારે. માણસ છે પણ બહાર તો નીકળો ને. એ નીકળશે નીકળાય નહીં નીકળશે. ચાલો તમારું દૂધ આવ્યું છે કેટી. તો આપણે ઉપર બેસી ગયા છીએ સોફા ઉપર. જોઈએ આવક નહીં કેમ કે બીવા નેની હે ને બબુ 25 જ તો ના હાથી ફર કરે છે. જા હે ડોરેમોન. હું પપ્યો કરી લે કોને પપ્યો કરી. બસ બે રહેવા દે. હા બેટા બે રે બગાડી એમાં આવી હો. આ કોક થી એમાં હો. બધું નાનું એટલે અને કઈડી છે ને ચેવું પકડી જો. એ ઢોરાશે એ બીવો છે નાની છે ને એટલે પછી એકવાર આને રમાડો. દૂધ પી લે બેટા. મૂકીશ નહીં ના તું ચિંતા નહીં કર. ટેન્શન ના લે બેજે બેટા. ટાઈટ સહી તો હળવે કરે. આવું નહીં ધ્યાન રાખો કોઈ. સિરિયસ થઈ ગયું બિચારું. બચાવો આ માનવ છે વજ્જો જાડીઓ કે મને દૂધ પી લે દૂધ એનો ઉપાય Hey. પીઓ હાફ છે ને આ તો
પેલા કૂતરા ના હોય ખાલી જોજે. બસ અંદર ફરવા દે. બસ બે જવા દે. એ બે જવા દે. આ બાજુ આવો તમે ના જશો. બે જ બેટા. બહાર આઈ જા. આઈ જા. હા હા હા. આઈ જા. જીની. હા હા જાય. એ બાપુ ક્યુટી પાય. ચલો ચલો ઘરે મૂકવા જઈએ હો તને ટેન્શન ના લે. વાહ આવું સેવાનું કામ કરતા રહો. તો બિલાડીને રેસ્ક્યુ કરી પપ્પી ના કરાય ભાઈ હમણાં બચકું ભરી તું એ ના ઠીક પડી જશે પકડ પકડ પકડ. એ તો બોલતી નહીં હવે નહીં હમણાં બોલતી હતી. અલે હમણાં કઈ રીતે નેપકિન કર્યો તો બુતા આમ કમ છે બસ બાબુન જેમ હોસ્પિટલ કઈ કરવું હોય કે છે તું હા ભાઈ અમે બી રેસ્ક્યુ કરી ગયા અમે બી હા પ્રાણીઓનો પ્રેમ કરીએ. ક્યુટી ભાઈ ઓનું હોધવું પડશે ઘર. માલિક મળી ગયો. અહીંયા રહો તમે હા ભાડું લાય ભાડું દે. मेरा छोटा छापा पीवे गोपाल मारो पा મળતું નહીં હવે બિલાડી મેન બિલાડી મળતી નહીં હવે જોઈએ ચોરી તો ભાઈ પહેલા મારે પેલા ભાઈ કહેતા કે એ જ ફરજ આટલા એટલે કે હવે મૂકી દીધી હોય કે તો જતી રહેશે મૂકી દો આટલામાં જ ફરજ એટલે આ બધા બાર શેડ બનાવ્યો ને એમાં જ હોય છે એટલે જતી રહે કંઈ નહીં હેડો હવે આપણે ઉપર જઈએ સપના લે આર્યો કર્યા વગર દિયો ડફો બીક લાગે તો ઉપર જઈને હવે જમવાનું ટાઈમ થઈ ગયો જમી લઈએ પેલો પટ્ટો આવક નહીં પૂછી લો ફોન કરીને બરોબર રથયાત્રા નીકળી કંઈ નહીં બ્લોગમાં બનાવી રહેજો. બીજા છોકરાઓ એટલા સીધા ને કામ શરમ આવે કે ના કહું કે ના કહેવાનો ભાવ બિચારો એ સોફા બગાડો છો પેલું કામ કરે ને ઉપર બિચારા એટલે કાંઈ નહીં હું તારે બનાવો ને બનાવી દેજે નામ આવી જા કાલ બનાવી દઈશું નામ જ્યાં લઈ લઈશું 799ની ઓફર ચાલે ને એમાં કરી દઈશું બરાબર તમારે નામ બામ બનાવો 799 બની જાય ફટાફટ આવો જવું રથયાત્રામાં પ્લાનિંગ ચાલે રથયાત્રામાં જવાની જોઈએ પહેલાં ખાઈ લઈએ પહેલાં ખાઈ લઈએ વાગ્યા છે 1:30 અને મસ્ત જમવાનું આવ્યું છે તો કીધું પહેલાં જમી લઈએ પછી નીકળીએ રથયાત્રામાં જોઈએ કોણ કોણ આવે છે બધાને ફોન કરું બાકી બ્લોગમાં બને રહો રથયાત્રાનું બહુ મજા આવશે જોવાની. તો ભાઈ 1:30 થયા છે ને હવે જઈએ છે રથયાત્રા જોવા અને પહેલાં માહિન ફોન કરી દઉં એના આવું તેને લઈ જઈએ હું રજ્યો ને પ્રિન્સ્યો 3 જણા નીકળીએ તો બ્લોગમાં બને રહો રથયાત્રાએ. દિલ્હી દરવાજાથી આગળ આવી ગયા છીએ ને વાગ્યા છે 2:30 અહીંયાથી નીકળશે 4 વાગે અત્યારે જો ખાલી છે ને હમણાં જોજો ખાલી 2:45 ત્યાં છે મસ્ત જગ્યા મળીએ બેહવાથી મસ્ત આપણે બેઠા છીએ અને મારા બ્લોગ જોઈએ બેઠા બેઠા બીજું તો શું કરીશું બ્લોગ જોઈએ બેઠા બેઠા આપણા જગ્યા જો મસ્ત બેઠાઈએ આ બાઈક આપણું આપણે લઈને આવીએ ચપટી લાગશે અરે બહુ બાઈકી ભાઈ આપણા જોડે નહીં કેટલા બધા બાઈકી બહુ બાઈક ફૂલ સ્ટોક એવી બાઈક લઈને નહીં ફરવાનું અંટરને બુલેટ ગેર પડ્યો રહી આપણે આ બધા ફરવાનો લઈને સાદો એ તો એવું જ હોય ભાઈ બુલેટો પાડે તો આના જીવ પડી જાય કેવું નહીં બાકી બ્લોગ જોઈએ બેઠા બેઠા 4 વાગે એટલે રથયાત્રા બતાવીશું. ભાઈ દરિયાપુર બેઠા હતા અને ટાઈમ પાસ થતો નહીં તો ટાઈમ પાસ માટે વખતો કરીએ એ ચોળા પડી આખો દાડો ચોળા પડી ઘોડા પડી ઠોક કરવાની તો આવે રથયાત્રા બધું ચાલે ટ્રાફિક આવે એટલે ફટાફટ 3:30 ત્યાં ને એક કાકાએ કીધું કે અંદરથી જશે એટલે આપણે અંદર જઈએ ઓટો મારવા રથયાત્રા અંદરથી જશે ચલો અંદર.
ભાઈ રથના દર્શન થઈ જાય ત્રણે વિડીયો લીધા ને ભાઈ અને મારો ફોન તો બંધ થઈ ગયો રજ્યાના ફોનમાં બ્લોગ લીધા છે હવે જોઈએ કેવા ખબર નહીં હવે સ્ટુડિયો જઈને ફોન ચાર્જિંગમાં મૂકીએ અને બહુ કંટાળે ભાઈ પગ ને પગ ભરાઈ ગયું છે બાકી જય રણછોડ. તો ગાઈઝ વાગ્યા છે 9 ને ક્યારનો ડે 2 નો આબુવાળો વ્લોગ એડિટ કરતો હતો. તો આ ફૂલ વ્લોગ જોયું. જય જગન્નાથ કમેન્ટ જરૂરથી લખજો. અને બેઠા હતા તો વેફર મંગાવી છે. ભૂખ લાગી છે જોરદાર. નાસ્તો બાસ્તો કરીએ. ચાય બહાર છે. ચાય વેફર લઈને આવ્યા મેડમ. થેન્ક યુ. સાઈડમાં બ્લોગ બી ચાલુ આપણો. અને બહુ બધું કામ છે. 2 દિવસના વ્લોગ એડિટ કરવાના હજુ આ વ્લોગ જે તમે જોવો છો એડિટ કરવાનું બાકી જ છે. અત્યારે હું વ્લોગ એડિટ આબુવાળો કરું છું અને આ જે જોવો છો એ એડિટિંગ ચાલુ હજુ બાકી છે. એ રાતે કરીશ એટલે સવાર મૂકી દઈશ. બસ રહેવા દો સાહેબ. તમે એડિટ કરો ને એટલે 4 દાડા કરો એટલે 4 દાડા પાછા બીજા ભેગા થાય એટલે પાછા મારે તો બધું શિડ્યુલ હલી જાય એટલે એ બધું વેપાર નહીં કરો બરોબર. આપણે જેમ છે હું કરું છું તો વ્લોગમાં બન્યા રહો. કંઈ સહ નહીં હવે તો પણ તો એ હમણાં તો બસ કમેન્ટમાં જય જગન્નાથ લખજો. અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલના નવા વ્લોગમાં. જય માતાજી. હર હર મહાદેવ.